Hello, everybody. Standard 11, Unit 4, Read to Yoga for Health, Part 2. યોગ ફોર હેલ્થ કે સ્વાસ્થ્ય માટે યોગ. આપણે પાર્ટ વનમાં હમણાં જ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે યોગ એ ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાનમાંનું એક છે કે જેના દ્વારા યોગ દ્વારા શારીરિક માનસિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે તે આપણામાં કે જે ખૂબ જ પાયાની પદ્ધતિ છે, વિશ્વસનીય પદ્ધતિ છે કે આપણા માનવ જીવનના પાસાઓને તે આવરી લે છે. એમ કે યોગ એ એક સર્વાંગીણ કસરત છે જે શારીરિક માનસિક અને આધ્યાત્મિક આપણને ફાયદાઓ પૂરા પાડે છે. આપણે પાર્ટ વનમાં હમણાં જ સૂર્ય નમસ્કાર વિશેના જે 12 પોસ્ચર્સ કે જે 12 અંગ મુદ્રાઓ અંગ સ્થિતિઓનું વર્ણન કરવામાં છે તેમાંની 2 અંગ મુદ્રાઓ ફર્સ્ટ અને સેકન્ડ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કે આપણે ફર્સ્ટમાં કે આપણા 2 હાથ જોડી અને ઊભા રહો અને આંખો બંધ કરવાની છે. સેકન્ડ સ્ટેપમાં કે આપણા બંને હાથ જોડીને છાતી સામે રાખી અને છાતીની સામે રાખી અને ઊભા રહેવાનું છે, આંખો બંધ કરવાની છે. સેકન્ડ સ્ટેપમાં આપણે ભણ્યા છીએ કે બંને હાથ જોડીને રાખી અને તેમને માથા ઉપર અને ખંભાની ઉપર લઈ જાઓ અને પેટ જેટલું ખેંચાય એટલું ખેંચો અને પાછળની તરફ નમો, જેનાથી આપણને આપણી પાચન શક્તિમાં વધારો થાય, હાથ અને ખંભાના સ્નાયુઓની કસરત મળે છે, આપણા કરોડરજ્જુ મજબૂત બને છે, પીઠ અને થાપાઓની કે ચપળતામાં વધારો થાય છે. ત્યાં સુધી આપણે આગળ અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ થર્ડ સ્ટેપ કે યોગ ફોર હેલ્થમાં સૂર્ય નમસ્કાર માટેનું ત્રીજું સ્ટેપ જે આપણે જોઈએ. એમ બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. બેન્ડ એટલે કે વળવું, ફોરવર્ડ એટલે કે આગળ તરફ નમો. એમ એન્ડ પ્લેસ યોર પામ્સ એટલે કે હથેળીઓ, એટ ધ સાઇડ એટલે કે બાજુમાં, ઓફ યોર ફીટ તમારા પગની બાજુમાં. અહીંયા ચિત્રમાં પણ ત્રીજું સ્ટેપ તમે જોઈ શકો છો કે જે તમારા પગની બાજુમાં તમારી હથેળીઓ રાખો. કે તમે આગળની તરફ નમો, બેન્ડ ફોરવર્ડ, તમે આગળની તરફ નમો, બેન્ડ એટલે વળવું અથવા નમવું, અને એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ કે તમારા બંને હાથની હથેળીઓને બંને પગની બાજુમાં મૂકો. એમ કે તમે ત્રીજું સ્ટેપ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો સૂર્ય નમસ્કાર માટેનું કે તમે આગળ તરફ ઝૂકો, એમ નમો, બંને હાથની હથેળીઓને બંને પગની બાજુમાં મૂકો. અહીંયા જો ચિત્રમાં પણ મૂકી છે ત્રીજા સ્ટેપમાં સૂર્ય નમસ્કાર માટે કે તમારા બંને હાથની હથેળીઓને બંને પગની બાજુમાં મૂકો. એમ ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સહેલ ડીપલી. ટચ એટલે કે સ્પર્શ કરવો, યોર ની એટલે કે ઘૂંટણ, ફોરહેડ એટલે કે કપાળ, એક્સહેલ એટલે કે શ્વાસ બહાર કાઢવો, ડીપલી એટલે કે ઊંડાણપૂર્વક. કે જે ની એટલે કે ઘૂંટણ, ટચ યોર ની વિથ ફોરહેડ કે માથાને ઘૂંટણ પર અટકાવો અને ઊંડો શ્વાસ છોડો. એમ કે જે ઊંડાણપૂર્વકનો શ્વાસ છોડો. ઇન ધ બ્રેકેટ્સ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન કે જે લોહીના સર્ક્યુલેશન એટલે કે પરિભ્રમણ, પ્રમોટ્સ એટલે કે વધારવું, બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ. એમ કે તે થર્ડ સ્ટેપ કરવાથી કે લોહીના પરિભ્રમણમાં વધારો થાય છે. ટોન્સ એબડોમલ ટ્રેક્ટ એટલે કે માર્ગ, એબડોમન એટલે કે પેટ, ટોન્સ એટલે કે મજબૂત કરવું, પેટના અંગોને તે મજબૂત બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. સ્ટ્રેચ એટલે કે ખેંચવું, બેક એટલે કે પાછળનું, લેગ એટલે કે પગ, મસલ્સ એટલે કે સ્નાયુઓ, પીઠના અને પગના સ્નાયુઓને તે મજબૂત બનાવે છે, તે વિસ્તારે છે, ખેંચે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, એમ સ્પાઇનલ એટલે કે કરોડને લગતું, એમ કરોડરજ્જુને લગતું કે જે કરોડરજ્જુના સ્નાયુઓને મજબૂત બનાવે છે, અને નર્વસ એટલે કે ચેતા એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ. લિમ્ફેટિક એટલે કે જે લસિકા વાહિનીઓને લગતું, એમ લિમ્ફેસ્ટિક એટલે કે જે લોહી વહે છે તે લસિકા તંત્રને સક્રિય બનાવે છે. કરોડરજ્જુના સ્નાયુઓને મજબૂત બનાવે છે, ચેતાતંત્રને મજબૂત બનાવે છે, અને લસિકા વાહિનીઓને તે લસિકા વાહિની તંત્રને પણ તે સક્રિય બનાવે છે. થર્ડ સ્ટેપ આપણે કરવાથી જે આપણે ફાયદાઓ થાય છે તે અહીં વર્ણવવામાં આવે છે. નંબર ફોર્થ ટેક one leg back and place the other leg in the front with palms firm on the ground. ટેક એટલે કે લઈ જવું, વન લેગ બેક, બેક એટલે કે પાછળ,
એક પગ પાછળ લઈ જાઓ એમ. ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ્સ એટલે કે હથેળીઓ. ફીમ એટલે કે મક્કમપણે એમ, મક્કમ રીતે. ફીમ ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર એમ. કે 4 સ્ટેપ કરવા માટે જો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે તમારી પામ્સને, હથેળીઓને જે બંને પગની બાજુ પર રાખી જમીન પર મક્કમ રીતે રાખીને તમારા જમણા પગને આગળ લઈ જાઓ અને ડાબા પગને આગળની તરફ રાખો એમ, કે જે અહીંયા દર્શાવ્યું છે એમ. ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ્સ ફીમ ઓન ધ ગ્રાઉન્ડ. કે તમારી હથેળીઓને જમીન પર મક્કમ રીતે રાખીને તમારો એક પગને પાછળ લઈ જાઓ અને એક પગ એટલે કે જમણા પગને પાછળ લઈ જાઓ અને ડાબા પગને આગળની તરફ રાખો. એન્ડ રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. ઇનહેલ એટલે કે શ્વાસ અંદર લેવો એમ, કે રેઝ એટલે કે ઊંચું કરવું, હેડ એટલે કે મસ્તક, માથું, માથાને ઊંચું કરો અને શ્વાસ લો એ રીતે એમ, કે જે તમારી હથેળીઓને બંને પગની બાજુ પર જમીન પર મક્કમ રીતે રાખી અને એક પગને પાછળની તરફ લઈ જાઓ અને ડાબા પગને આગળની તરફ ખેંચો અને તમારું માથું ઊંચું કરો. અહીંયા જે માથું ઊંચું કરો અને શ્વાસને લો એમ, અંદરની તરફ લો એમ. તેના ફાયદાઓ શું થાય છે? એક્સરસાઇઝ સ્પાઇન, કે જે કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ વ્રિસ્ટ એટલે કે કાંડું, મસલ્સ એટલે કે સ્નાયુઓ. કરોડરજ્જુને કસરત મળે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત મળે છે. નંબર 5 સૂર્ય નમસ્કાર માટેનું સ્ટેજ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશ અપ પોઝિશન એન્ડ એક્સહેલ. બ્રિંગ એટલે કે લાવવું. બ્રિંગ ધ લેગ એટલે કે પગ. ધેટ વોઝ ઇન ફ્રન્ટ ઓફ નેક્સ્ટ ટુ ધ અધર. ઇન ફ્રન્ટ એટલે કે એની સામે. કીપ ધ હિપ્સ એટલે કે થાપાઓ, કે જે અહીંયા હિપ્સ ઓફ ધ ફ્લોર એટલે કે જમીન. વિથ ધ બોથ યોર હેન્ડ્સ તમારા બંને હાથો. સપોર્ટ એટલે કે મદદથી. ધ બોડી એટલે કે શરીર. ઇન પુશ ધકેલવું. પુશ અપ પોઝિશન મીન્સ સ્થિતિ. એન્ડ એક્સહેલ એટલે કે શ્વાસ બહાર કાઢવો એમ, કે જે હવે આગળ રહેલો જે તમારા પગને, ડાબા પગને પાછળ બીજા પગ પાસે લઈ જાઓ એમ, કે હવે તમારો જે આગળ બ્રિંગ એટલે કે લાવવું. હવે તમારો આગળ રહેલો કે જે ડાબો પગ છે, જે 4th સ્ટેપમાં જોયો તો ડાબા પગને પાછળના પગ બીજા પગ પાસે લઈ જાઓ. બંને હાથ વડે એમ શરીરને ટેકો આપી અને હિપ્સને, નિતંબને જમીનની ઊંચે લઈ જાઓ એમ, કે જે હિપ્સને નીચમને જમીનની ઊંચેની તરફ, ફ્લોરથી ઊંચેની તરફ લઈ જાઓ એમ. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, કે જે સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પરિભ્રમણને સક્રિય કરે છે એમ. એન્ડ સ્ટ્રેન્થન ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવે છે એમ. એન્ડ સ્ટ્રેન્થન્સ વ્રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ અને હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે એમ. અને રિલીવ્સ ધ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. રિલીવ એટલે કે રાહત, અને નેક એટલે કે ગરદન, શોલ્ડર એટલે કે ખંભા, ટેન્શન એટલે કે તણાવ, કે જે તમારા ગરદન અને ખંભાના સ્નાયુઓને રાહત આપે છે એમ, કે જે લોહીને પરિભ્રમણને ઉત્તેજિત કરે છે, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે પોઝિશન એન્ડ એક્સેલ, કે તમારો શ્વાસ બહાર છોડો એમ, એ રીતે કે લોહીના પરિભ્રમણને ઉત્તેજિત કરે છે, સક્રિય કરે છે, હૃદયને મજબૂત બનાવે છે, કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે, ગરદન અને ખંભાના સ્નાયુઓને કે જે તણાવ છે તે ઓછો કરે છે એમ, તેનું ટેન્શન ઓછું કરે છે એમ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 6 લોઅર યોર નીઝ. નીઝ એટલે કે ઘૂંટણ, ઘૂંટી. ચેસ્ટ એટલે કે છાતી. ફોરહેડ એટલે કે કપાળ. વિથ યોર પામ્સ ફીમલી એટલે કે મક્કમપણે. ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ. બેન્ડ અપવાર્ડ્સ. બેન્ટ એટલે કે વળાંક. એલ્બો એટલે કે કોણી. લોઅર યોર નીઝ. નીઝ એટલે કે ઘૂંટણ, ની એટલે કે ઘૂંટી. ચેસ્ટ એટલે કે છાતી. ફોરહેડ એટલે કે કપાળ. વિથ યોર પામ્સ તમારા હાથની હથેળીઓ. ફેમિલી એટલે કે મક્કમપણે. એ ઘૂંટણ, છાતી. જુઓ અહીંયા 6 નંબરનું સ્ટેપ અહીંયા નીચે ચિત્રમાં પણ તમે જોઈ શકો એમ. ઘૂંટણ, છાતી,
અને માથાને જમણની તરફ નીચે લઈ જાવ. ઘૂંટણ, છાતી અને માથાને જમણની તરફ લઈ જાઓ. હથેળીઓને તમારી છાતીની બાજુ પર જમીન પર મક્કમપણે મૂકો. તમારી હથેળીઓની, બંને હાથની હથેળીઓને તમારી છાતીની બાજુમાં પર જમીન પર જે મક્કમપણે ફીમલી મક્કમપણે મૂકો. અને કોણીઓને, એલ્બોને ઉપરની તરફ વાળેલી રાખો, એમ બેન્ટ રાખો. એમ કે તમારી કોણીઓને ઉપરની તરફ, તમે ચિત્રમાં પણ જોઈ શકો, જે તમારી કોણીઓને ઉપરની તરફ વાળેલી રાખો. એન્ડ હોલ્ડ યોર બ્રીથ હિયર, બેન્ટ અપવાર્ડ્સ, ઉપરની તરફ. કે તમારી કોણીઓને ઉપરની તરફ વાળેલી રાખો અને અહીંયા શ્વાસ હોલ્ડ એટલે કે રોકવું. હોલ્ડ યોર બ્રીથ હિયર, બ્રીથ એટલે કે શ્વાસ, અહીંયા તમારો શ્વાસ રોકી રાખો. એમ સ્ટ્રેન્થન્સ ધ લેગ એન્ડ આર્મ મસલ્સ, કે જે સ્ટ્રેન્થ એટલે કે મજબૂત બનાવવું. સ્ટ્રેન્થન ધ લેગ એન્ડ આર્મ, લેગ એટલે કે પગ, આર્મ એટલે કે હાથ, મસલ્સ એટલે કે સ્નાયુઓ, પગ અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, ઇન્ક્રીઝ એટલે કે વધારો કરવો, ફ્લેક્સિબિલિટી એટલે કે ચપળતા, લચીલાપણું, નેક એટલે કે ગરદન અને શોલ્ડર્સ એટલે કે ખંભા. ગરદન અને ખંભાની ચપળતામાં, લચીલાપણામાં વધારો કરે છે અથવા તો વધારો થાય છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, કે જે બેક એટલે કે પીઠ, મસલ્સ એટલે કે સ્નાયુઓ, કે જે અહીંયા દર્શાવ્યું છે. સ્ટ્રેચિસ આર્મ, શોલ્ડર્સ, નેક એન્ડ બેક મસલ્સ, હાથ, ખભા અને ગરદન અને પીઠના સ્નાયુઓને મજબૂત કરે છે, ખેંચાણ આપે છે, સ્ટ્રેચિસ કરે છે. એન્ડ એક્સરસાઇઝ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને કસરત મળે છે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર્સ, રિલીઝ એટલે કે મુક્ત થવું, એમ રાહત અનુભવવી. કે જે પીઠના સ્નાયુઓને કસરત તો મળે છે, ગરદન અને ખંભાની તાણ પણ ઓછું થાય છે, ટેન્શન પણ ઓછું થાય છે, તણાવ પણ ઓછો થાય છે. નંબર 7, લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. લોઅર એટલે કે નીચે, વેસ્ટ એટલે કે કમર, રેઝ એટલે કે ઉપર, અપર એટલે પણ ઉપર, બોડી એટલે કે શરીર. કે કમરને નીચે નમાવો. લોઅર યોર વેસ્ટ, કે તમારી કમરને 7 સ્ટેપ કરવા માટે તમારી ચિત્રમાં પણ જુઓ કે તમારી કમરને નીચે નમાવો અને ઉપરના શરીરને એટલે કે છાતીના ઉપરના ભાગને એમ ઊંચું કરો. 7 સ્ટેપ કરતી વખતે શું ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો? તો કે કમરને, લોઅર યોર વેસ્ટ, કે તમારી કમરને નીચે નમાવો અને ઉપરના શરીરને, અપર બોડીને, ઉપરના શરીરને, છાતીના ઉપરના ભાગને તમે રેઝ કરો, એમ ઊંચું કરો. એમ લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, કે જે અહીંયા દર્શાવ્યું છે. લુક અપવર્ડ્સ, લુક એટલે કે જુઓ, તમે અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, કે જે સ્ટ્રેટ એટલે કે સીધું, કે તમારા હાથ સીધા રાખો અને ઊંચું જુઓ. પછી એન્ડ ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ. સ્લો પેસ એટલે કે સ્લો એટલે ધીમું, પેસ એટલે કે ગતિ, સ્લો પેસ ધીમી ગતિ. ઇનહેલ એટલે કે શ્વાસ લેવો, એમ અંદરની તરફ શ્વાસ લેવો. ધેન પછી કે તમે કે જ્યારે હાથ સીધા રાખો અને ઊંચું જુઓ, પછી ધીમી ગતિએ તમે શ્વાસ અંદરની તરફ લો. એમ તેનાથી ફાયદાઓ શું થાય છે? ઇન ધ બ્રેકેટ, સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ, ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ્સ, સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન. સ્ટિમ્યુલેટ્સ એટલે કે સક્રિય કરવું, સર્ક્યુલેશન એટલે કે પરિભ્રમણ, ટુ એબડોમિનલ એટલે કે પેટના અવયવ, ઓર્ગન્સ એટલે કે અવયવ, કે જે પેટના અવયવોમાં પરિભ્રમણ, લોહીનું પરિભ્રમણ વધારે સક્રિય બને છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ્સ, ટોન એટલે કે મજબૂત કરવું, ડાયજેસ્ટિવ એટલે કે પાચન ક્રિયા, પાચન તંત્ર, ટ્રેક એટલે કે માર્ગ, કે જે પાચન સાથે સંકળાયેલ ભાગ છે, માર્ગ છે, તે મજબૂત બને છે આ આસન કરવાથી. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, કે જે સ્ટ્રેચિસ ઉપર અને નીચેના શરીરને ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક
બેક એટલે કે પીઠ, ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું, પ્રમોટ એટલે કે વધારવું, સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, નર્વસ એટલે કે ચેતાતંત્ર, ઇનસ્પાઇન કરોડરજ્જુ, કે જે પીઠને ફ્લેક્સિબિલિટી જે લચીલાપણામાં વધારો કરે છે અને કરોડરજ્જુના સ્નાયુઓને સક્રિય બને છે. કરોડરજ્જુના જે સ્નાયુઓ છે કે જે નર્વસ સિસ્ટમના સ્નાયુઓ છે, કરોડરજ્જુના સ્નાયુઓ છે, ચેતાતંત્રના સ્નાયુઓ છે તે સક્રિય બને છે. ત્યારબાદ નેક્સ્ટ 8, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર, કે જે અહીંયા દર્શાવ્યું છે રેઝ એટલે કે ઉપરનું, હિપ્સ એટલે કે નિતંબ, બ્રિંગ એટલે કે લઈ જવું એમ, યોર હેડ એટલે કે માથું મસ્તક, ટુ ધ ફ્લોર એટલે કે જમીનનું તળિયું એમ, વિથ આઈઝ ઓન ધ નેવલ એટલે કે નાભી ડૂંટી, એન્ડ હીલ એટલે કે એડી, ઓન ધ ફ્લોર એટલે કે તળિયું જમીન, કે જે અહીંયા 8મું આસન કરવાથી સૂર્ય નમસ્કારનું વિદ્યાર્થી મિત્રો આપણે શું ફાયદાઓ થાય છે, કેવી રીતે કરવું એમ, કે જે અહીંયા રેઝ યોર હિપ્સ કે નિતંબને ઊંચે લઈ જાઓ, એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ, કે તમારા નિતંબને ઊંચે લઈ જાઓ, માથું જમીનના તળિયે લઈ જાઓ. જે 8મું આસન તમે ચિત્રમાં પણ જોઈ શકો એમ, જે પિક્ચર જોઈ રહ્યા છો કે નિતંબને ઊંચે લઈ જાઓ, માથું જમીનના તળિયે લઈ જાઓ, આંખો નાભી તરફ, કે જે તમારી આંખો નાભી તરફ, દૂંટી તરફ અને પગની એડી તળિયા પર રાખો એમ, તમારી હીલને તમારી એડીને કે જે તળિયા પર રાખો એમ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી ધેન એક્સહેલ. ઇન્વર્ટેડ એટલે કે જે અંદરથી બહાર નીચેની તરફ વળેલું એમ. ધીસ પોઝિશન એટલે કે સ્થિતિ, એક્ઝેક્ટલી એટલે કે તે જ રીતે, લુક એટલે કે જોવું, લાઇક એટલે કે જેવી, ઇન્વર્ટેડ એટલે કે જે ઊંધું કરેલું એમ, કે તમારા નિતંબને ઊંચેની તરફ લઈ જાઓ, માથું જમીનના તળિયે લઈ જાઓ, આંખો નાભી તરફ, આંખો દૂંટી તરફ અને પગની એડી તળિયા પર રાખો. આ સ્થિતિ, આ પોઝિશન ઊંધા કરેલા વીના જેવી લાગશે, કે જોઈએ આપણે ચિત્રમાં પણ કે જે ઊંધો વી કર્યો હોય તેવું આપણને લાગે છે. પછી તમે શ્વાસ એક્સહેલ એટલે કે શ્વાસ બહાર છોડો, કે તમે તમારો શ્વાસ પછી ધેન એક્સહેલ પછી તમારો શ્વાસ છોડો એમ. ઇન ધ બ્રેકેટ સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ, સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, સ્ટ્રેન્થ એટલે કે મજબૂત કરવું, હાર્ટ એટલે કે હૃદય, સ્ટ્રેન્થન્સ વ્રિસ્ટ એન્ડ આર્મ્સ, વ્રિસ્ટ એટલે કે કાંડું, આર્મ એટલે કે હાથ, મસલ્સ એટલે કે સ્નાયુઓ, રિલીવ્સ એટલે કે રાહત, નેક એટલે કે ગરદન, એન્ડ શોલ્ડર્સ એટલે કે ખભાઓ, અને ટેન્શન એટલે કે તણાવ. શું ફાયદાઓ થાય છે 8મું આસન કરવાથી, કે જે ઊંધા આકારનો વી આકારનું તો બની ગયું આસન આપણું, તો અહીંયા લોહીના પરિભ્રમણમાં વધારો થાય છે, હૃદયને મજબૂત બનાવે છે, કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે, ગરદન અને ખંભાના તાણને ઓછું કરે છે, કે જે અહીંયા સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, કે લોહીનું પરિભ્રમણમાં વધારો થાય છે, સ્ટ્રેન્થનિંગ ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે, સ્ટ્રેન્થન્સ ધ વ્રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કે જે કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે, રિલીવ્સ ધ નેક એન્ડ શોલ્ડર ટેન્શન્સ, ગરદન, નેક અને શોલ્ડર્સ ખંભાના તાણને ઓછું કરે છે એમ. જોઈએ હવે આપણે 9મું આસન, 9મી અંગ મુદ્રા સૂર્ય નમસ્કાર માટેની. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ધ ઇનહેલ. કોના જેવું છે તો કે ચોથા સ્ટેપ જેવું છે. ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપમાં પોસ્ચર એટલે કે મુદ્રા, અંગ સ્થિતિ, ઇઝ ધ સેમ એટલે કે સરખું, એઝ ધ ફોર્થ સ્ટેપ ચોથા સ્ટેપ જેવું એમ, કે જે ચોથી મુદ્રા જ છે એમ, કે આ સ્ટેપમાં એવી જ મુદ્રા હોય છે જે ચોથી મુદ્રામાં હોય છે. આ ચોથું ચિત્ર મેં દર્શાવ્યું છે તમને, પાછું રિટર્ન ફરવાનું છે અહીંયા આપણે, જો વિદ્યાર્થી મિત્રો કાંઈ બીજું અલગ નથી એમ, કે જે 4 નંબર પણ મેં આપ્યો છે તમારા માટે, કે જે અહીંયા આ સ્ટેપ એવી જ મુદ્રા હોય છે કે જેવી ચોથી અંગ મુદ્રા છે એમ. એન્ડ ઇનહેલ,
કે શ્વાસ અહીંયા લેવાનો છે, અંદરની તરફ શ્વાસ લો. એક્સરસાઇઝ સ્પાઇન કે જે કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ વ્રિસ્ટ મસલ્સ. હેન્ડ એટલે કે હાથ, વ્રિસ્ટ એટલે કે કાંડું, મસલ્સ એટલે કે સ્નાયુઓ, સ્ટ્રેન્થન એટલે કે મજબૂત કરવું. કે જે કરોડરજ્જુને કસરત મળે છે અને જે અહીંયા હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે કે જે નંબર 10th જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવ્યું છે ઇન ધીસ સ્ટેપ. આ સ્ટેપની મુદ્રામાં ધસ પોસ્ચર્સ ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સહેલ. એક્સહેલ અહીંયા શું છે? શ્વાસ બહાર કાઢવો અથવા તો શ્વાસ છોડવો. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર એટલે કે મુદ્રા ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ. 10મું સ્ટેપ કોના જેવું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જુઓ, ત્રીજા સ્ટેપ જેવું. ચિત્રમાં પણ જોઈ શકો 3 and 10 સ્ટેપ આર સેમ. કે જે ઇન ધીસ સ્ટેપ, કે આ સ્ટેપની મુદ્રા એવી જ હોય છે જે ત્રીજા સ્ટેપ જેવી જ છે. કે જે ત્રીજી મુદ્રા હોય છે તેના જેવી જ છે. એન્ડ એક્સહેલ, તમે શ્વાસ બહાર છોડો. તેના શું ફાયદાઓ થાય છે? બ્રેકેટમાં આપ્યા છે. પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે લોહીના પરિભ્રમણને વધારે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, એબડોમિનલ એટલે કે પેટ, ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ એટલે કે માર્ગ. કે જે અહીંયા સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, કે જે પેટના સ્નાયુઓના માર્ગને કે જે મજબૂત બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, કે જે પગના, પીઠના અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. એન્ડ સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વસ, કે જે સ્પાઇનલ એટલે કે કરોડરજ્જુ, નર્વસ એટલે કે કરોડરજ્જુને સ્ટિમ્યુલેટ, કરોડરજ્જુના સ્નાયુઓને સ્ટિમ્યુલેટ કરે છે, સક્રિય કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, કે જે લસિકા તંત્રને સક્રિય બનાવે છે. 10મું સ્ટેપથી શું ફાયદો થાય છે આપણે? તો કે લોહીના પરિભ્રમણનો વધારો કરે છે, પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે, પીઠ અને પગના સ્નાયુઓને કે જે મજબૂત કરે છે, કરોડરજ્જુના સ્નાયુઓને સક્રિય કરે છે અને જે લસિકા તંત્ર છે તેને સક્રિય બનાવે છે. નેક્સ્ટ સ્ટેજ નંબર 11th. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. આ કોના જેવું છે? બીજા સ્ટેજ જેવું. અહીંયા ચિત્રમાં પણ તમને આપ્યું છે કે જે 11મું સ્ટેપ છે તે બીજા સ્ટેપ જેવું જ છે. કે જે અહીંયા બીજા સ્ટેજ જેવી જ મુદ્રા આ સ્ટેજમાં હોય છે અને શ્વાસ તેમાં ઇનહેલ કરવાનો હોય છે, અંદરની તરફ લેવાનો હોય છે, શ્વાસ લેવાનો છે. શું ફાયદાઓ થાય છે? પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. કે જે અહીંયા પ્રમોટ્સ બેલેન્સ, કે જે સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન શક્તિ વધારે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ્સ, હાથ અને ખંભાના સ્નાયુઓને તે કસરત આપે છે. ટોન્સ ધ સ્પાઇન, કરોડરજ્જુને, ટોન એટલે કે મજબૂત કરવું, ટોન્સ ધ સ્પાઇન, સ્પાઇન એટલે કે કરોડરજ્જુને મજબૂત બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, કે જે ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, કે જે પીઠ, બેક્સ એટલે કે પીઠ, હિપ્સ એટલે કે નિતંબ, કે જે પીઠ અને નિતંબમાં લચીલાપણું વધારે છે. અને લાસ્ટ સ્ટેપ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધીસ સ્ટેજ marks the final stage of સૂર્ય નમસ્કાર and it is similar to the first stage. કે આ સૂર્ય નમસ્કારનું છેલ્લું ફાઇનલ સ્ટેજ છે. કે જે આ સૂર્ય નમસ્કારનું ફાઇનલ સ્ટેજ છે, છેલ્લું સ્ટેજ છે, તે પહેલા સ્ટેજ જેવું જ છે. અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈએ કે જે 12મું અને પહેલું સ્ટેજ એક સરખા જ છે. કે જે અહીંયા એન્ડ સિમિલર એટલે કે એક સરખું ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. કે આ સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેજ છે તે પહેલાં સ્ટેજ જેવું જ છે. કે અહીંયા યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, કે અહીંયા શ્વાસની ક્રિયા સામાન્ય રીતે કરવાની હોય છે. કે અહીંયા સામાન્ય શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની હોય છે. તેના શું ફાયદો થાય છે 12મા સ્ટેપથી? કે પ્રમોટ્સ બેલેન્સ, કે સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્ર, સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, તે શ્વસન તંત્રને, રુધિરાભિસરણ તંત્રને સક્રિય કરે છે. એક્સરસાઇઝીસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ,
કે જે શોલ્ડર એટલે ખંભા, બેક એટલે કે પીઠ, નેક મીન્સ ગરદન, મસલ્સ મીન્સ સ્નાયુઓ, કે જે ખભા, પીઠ અને ગરદનના સ્નાયુઓને કસરત મળે છે આસન કરવાથી. કે અહીંયા આપણે સૂર્ય નમસ્કારના 12 પોસ્ચર, જે સૂર્ય નમસ્કારના 12 કે જે આસનો છે પ્રાણાયામ છે, તેનો આપણે અભ્યાસ કર્યો. તો આપણે ખાસ યાદ રાખવાનું કે જે 9મું સ્ટેપ કોના જેવું છે, તો કે ચોથા સ્ટેપ જેવું. 10મું સ્ટેપ કોના જેવું છે, તો કે ત્રીજા સ્ટેપ જેવું. 11મું સ્ટેપ કોના જેવું છે, તો કે બીજા સ્ટેપ જેવું. અને 12મું સ્ટેપ જે છે તે કોના જેવું છે, તો કે પહેલા સ્ટેપ જેવું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કે જે સૂર્ય નમસ્કાર વિશેના કે જે 12 અંગ મુદ્રાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે ફ્રી હોય ત્યારે તમે પણ સૂર્ય નમસ્કાર કરી શકો, જેથી કરીને આપણા શરીરના, ખંભાના, પેટના, અંગના, હૃદયાભિસરણના, કરોડરજ્જુના જે સ્નાયુઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણમાં પણ વધારો થાય છે અને આપણા હૃદયને પણ, આપણા હાર્ટને પણ તે મજબૂત બનાવે છે. અહીંયા આપણે યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ, કે જેનો આપણે અભ્યાસ કર્યો સારી રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને પાઠનું વાંચન કરજો, એમાં અંડરલાઇન પણ કરજો અને સારી રીતે સમજજો. ન સમજાય તો બીજી વખત પણ વિડીયો જોઈ અને આપણે સારી રીતે સમજવું જોઈએ. ઓકે, અસ્તુ.